મિત્રો, તમે બધા જાણતા જ હશો કે પાકેલા આદુને સૂકવી લેવાથી સૂંઠ બને છે। આદુ અને સૂંઠના ગુણ લગભગ સરખા જ છે। તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સૂંઠ ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું। મિત્રો, પાણીને સૂંઠ સાથે ઉકાળીને ઠંડુ થયા બાદ પીવાથી જૂની શરદી મટે છે। જો શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે। જે લોકોને ભૂખ નથી લાગતી તેમણે સવારે 15 ગ્રામ સૂંઠ પ્લસ 10 ગ્રામ અજમો પાવડર અને 2 ગાંગડી જેટલો ગોળ સાથે ખાવાથી ભૂખ લાગવા માંડશે। 15 ગ્રામ સૂંઠનું ચૂર્ણ અને 15 ગ્રામ મેથીનું ચૂર્ણ 3 થી 4 ચમચી ગળાના રસ સાથે લેવાથી સંધિવા મટે છે। સૂંઠના ચૂર્ણમાં ખડી સાકર તથા વરિયાળી ભેળવીને સેવન કરવાથી અપચાથી છુટકારો મળે છે। સૂંઠને પાણીમાં પીસીને માથામાં લગાવવાથી આધા શીશી મટે છે। સૂંઠને જો ગરમ દૂધમાં ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવે તો તેનાથી એડકી આવવાનું બંધ થઈ જાય છે। ગેસની સમસ્યાથી પરેશાન લોકો માટે સૂંઠ એક રામબાણ દવા સમાન છે। જો સૂંઠ, હિંગ અને કાળા મરીને મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે। જો સૂંઠ અને જાયફળને પીસીને તલના તેલમાં મિક્સ કરીને સાંધાના દુખાવા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે। જો અડધી ચમચી સૂંઠને રોજ સવારે ગરમ પાણી સાથે લેવામાં આવે તો પાચન ક્રિયા સુધરે છે, જેના કારણે આપણા શરીરનું વજન સરળતાથી ઓછું થવા લાગે છે। સૂંઠને દૂધમાં ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવે તો પાંસળીમાં થતા દુખાવામાં રાહત મળે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સૂંઠ ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।